ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે છે સન્ડે, એટલે મેં કીધું લાવો આજે હું વ્લોગ બનાવું. આજે મારે ઉતાવળ ના હોય, રજા હોય એટલે શાંતિ શાંતિ કામ કરું. એટલે સન્ડેના દિવસે હું જ વ્લોગ બનાવીશ. આવડે એવું પસંદ કરજો. અમારા સાહેબ શ્રી ઊંઘે છે, આપણે એમને ગુડ મોર્નિંગ કહીએ. વિરેશ, વિરેશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મેં વિડીયો ચાલુ કર્યો છે, બોલતા નહીં કંઈ બીજું. ગુડ મોર્નિંગ. કેમેરા લઈને આવી ગયા. ચલો, ચા બની ગઈ. ચા बनाइए. चलो. हेलो फ्रेंड्स, मैं तैयार हो गया हूँ. अभी हम लोग जा रहे हैं मंदिर दर्शन करने के लिए जाएंगे और एक काम है तो मैं आज भावल जा रहा हूँ. पर हाँ, एक छोटा सा हिंट आप लोग को दे देता हूँ कि मैं एक सरप्राइज लेके आने वाला हूँ आप लोगों के समक्ष. पर वो सरप्राइज पूरी कंप्लीट हो जाएगी तब मैं दिखाऊंगा. अभी तो आप आशीर्वाद दीजिए कि मैं मेरे इस मकसद में कामयाब होऊं. थैंक यू सो मच. भूमिका आ रही है, फिर हम लोग निकल रहे हैं. थोड़ा और भी काम है, ससुराल भी जाना है हमको. तो आज तो भूमिका आपको बिना कहे हंसती हुई मिलेगी, ये बात पक्की है. क्योंकि भाई मायके जा रही है अपने खुद के, ठीक है. तो आज भूमिका की हंसी आपको दिखेगी, नेचुरल वाली. तो जाते हैं, निकलते हैं, ठीक है. थैंक यू. हेलो फ्रेंड्स, आज मैं दर्पण में देख के ये वीडियो ले रहा हूँ ताकि बैक कैमरा भी काम में आ जाए और मैं भी मुझे देख सकूँ. अभी हम लोग जा रहे हैं तो मैं आपको कुछ दिखाता हूँ जो मैंने अभी पहले बोला था. 1 2 3 गो. हाय બોમ્સ, હાય, કેમ છે? મજામાં. આજે ક્યાં જવાનું છે? સરપ્રાઈઝ. નહીં, સરપ્રાઈઝ તો ઠીક છે, એ તો મેં આગળ બોલી દીધું, પણ એના પછી ક્યાં જવાનું છે? પિયર, મમ્મીના ઘરે. હે એ જુઓ જુઓ જુઓ, મેં નતું કીધું તમને નેચરલ સ્માઇલ જોવા મળશે. 100 વર્ષની સ્ત્રી થાય ને તો બી એના પિયર વાળું જ લાગે. પિયર તો બધાનું વાલું એ લાગે, માટે લેડીઝ થવું પડે. એટલે અમને અમારું ઘર વાલું જ લાગે. એના માટે અમારે લેડીઝ થવાની જરૂર નહીં, અમે જે થયા છીએ બરાબર. એટલે પરણીને આવ્યા પછી રહેતા હોય ને પછી આમ કોઈક દિવસ જવાન થાય ને એટલે યા. સારું લાગે. ઓકે, એ તમને અહેસાસ ખબર ના પડે, અચ્છા એના માટે લેડીઝ થવું પડે. અચ્છા અચ્છા, એવું છે એમ ને. પણ મજા આવી ગઈ ને. જો જો ગાઈસ, મિત્રોસ કેવી હશે, જો જો જો. એક મસ્ત સરપ્રાઈઝ લઈને આવી રહ્યા છીએ. હા, પણ એ તો મેં કીધું છે, એ મેં કીધું જ છે આગળ જે વિડીયો બનાવ્યો ને એમાં મેં કીધું છે કે એ સરપ્રાઈઝ અમે અત્યારે ભેગી કરી રહ્યા છીએ. હા, પાછો જવું લો, કારણ કે ભૂમિ તો નજીકથી જ લેવાની ના પાડેલી. એટલે એ સરપ્રાઈઝ અમે અત્યારે ભેગી કરીશું. ભગવાનને એવી પ્રાર્થના કરજો તમે બધા કે અમે આમાં સક્સેસ જઈએ. એટલે એના વિડીયો બનાવીને એકદમ પ્રીમિયરના જેમ અમે એને પ્રસ્તુત કરીશું, બરાબર. અને જુઓ, ભગવાનના આશીર્વાદ તો મેં સવારમાં લઈ લીધા છે. મારા મંદિરમાં દર્શન કરીને મારી મોટી બહેન છે અહીંયા, એના આશીર્વાદ લઈ લીધા છે. અમારા અસાઈદ દાદા, સરસ્વતી માં, લક્ષ્મી માં, મહાકાળી માં, બધાના આશીર્વાદ લીધા છે. અને મારા ઘરની લક્ષ્મી ભૂમિકા, બધાના આશીર્વાદ સાથે જોઈએ ને. તો ફ્રેન્ડ્સ, બસ તમારો સાથ આમ જ બનાવેલો રાખજો. અમને તો આ જ જોઈએ છે. મળીએ છે. હેલો ફ્રેન્ડ્સ, અમે હવે નીકળ્યા છીએ સરપ્રાઈઝ માટે. એ હવે ઘડી ઘડી ના બોલ બોલ કરે. સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ ખુશી થાય ને. હા, ખુશી થાય, બરાબર છે. પર બધું નહીં હતું કે ઘણી વખતે કેવું હોય કે બહુ વધારે પડતી ખુશીઓ આપણે અંદરથી ફીલ કરી રહ્યા હોય
અને કોઈક એવા વ્યક્તિની નજર લાગી જાય તો પ્રોબ્લેમ થઈ જાય. અને આ વસ્તુ મને એટલા માટે યાદ છે કે હું ઓલી ફરાહ ખાનના બ્લોગ જોતો હતો ને, તો એમાં શિલ્પા શેટ્ટીના ઘરનું એક એને વિડીયો, શિલ્પા શેટ્ટીના ઘરે જ્યારે ગઈ હતી ને ફરાહ ખાન, ત્યારના બ્લોગમાં મેં એક વસ્તુ સાંભળી હતી શિલ્પા શેટ્ટીના મોઢેથી કે એનો અમુક એરિયા, એનું ઘર એટલું મસ્ત છે, એનો અમુક એરિયા એના ઘરની અંદર એ કોઈને અલાઉડ નથી કરતી, કારણ કે મારા ઘરની જે વાઇબ્સ જે છે ને એ કદાચ કોઈ એવો વ્યક્તિની અંદર અસર આવી જાય અને ખરાબ થાય હું ઈચ્છતી નથી, તો એ કોઈને અંદર બોલાવતી જ નથી, એવું છે. તો વસ્તુ આવી છે. વાવોલ જતા રસ્તામાં આ જે રેલવે ટ્રેક આવે છે ને, ઓલવેઝ અહીંયા ટ્રેન ટ્રાફિક હોય જ છે. આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે, હવે જલ્દી પૂરું થાય તો આમાંથી છુટકારો મળશે. વાવોલના દરેક છેડે જ્યાં આગળ આ રેલવે ફરતી આવે છે એ દરેક જગ્યાએ કોઈક જગ્યાએ અંડરપાસ થઈ ગયા છે ને કોઈક જગ્યાએ ઓવરબ્રિજ થઈ ગયા છે. જલ્દી કામ પૂરું થાય તો આ ટ્રાફિકમાંથી મુક્તિ મળે. हेलो फ्रेंड्स, तो अभी मैं आया हूँ ससुराल में और मैं जिस काम के लिए गया था वो काम करके आया हूँ, थोड़ा समाप्त किया है उसको और आगे देखते हैं क्या होता है इसके लिए. और अभी बजे है 4 बजने आए, खाना खाने बैठूंगा इधर ससुराल में. मक्के दी रोटी और चील की भाजी, मकाई दी रोटी से रोटलो. तो ये है भूमिका. हेलो भूमिका. और इधर सामने डिम्पल, ये दिया, ये सिंपू. दिया सो गई है. सिद्धू किधर गया अपना? फिर ये टीकू बहन, माता जी का मंदिर. और ये क्यूटूड़ा. ए क्यूटू, कानू हाय, ए कानू कानू. ये भी बैठ गया अपनी गद्दी पे. तो अभी खाने पे कंसंट्रेट करते हैं और फिर निकलेंगे हमारे घर. धन्यवाद. भाजी रह गई, ચીલની ભાજી અમારા સાબરકાંઠામાં. હા બોલો બોલો. સાબરકાંઠામાં આવી ચીલની ભાજી, 0 ઓઇલ, છાશનો ઉકાળવાની, અંદર મકાઈનું ભૈડું નાખવાનું, ચીલની ભાજી નાખવાની, બરાબર. આદુ લસણ મરચાની પેસ્ટ. ચીલની ભાજી કે જે લોકો સાબરકાંઠા અરવલ્લીથી જોતા હોય એ લોકોને તો ખબર જ હશે. કોણ કોણ છે એ કમેન્ટ કરજો. આય હાય હાય, ક્યા બાત હે, ક્યા બાત હે. દિયા તારે કઈ કેવું છે? નહીં સિમ્પુ બેન, આ બધા જે રહ્યા ને, જો આ ટીચર, આ ટીચર છે, પછી આ બી એમ્પ્લોય છે, સરકારી નોકરી, આ બી નોકરી, આ બિઝનેસ મેનેજમેન્ટ અને ફાઇનાન્સનું મેનેજમેન્ટ કરે છે ડિમ્પલ બેન, અને આ હવે તૈયારી કરી રહી છે દિયા, સ્ટેનોગ્રાફર. તમે વિચાર કરો, આ બધા રહ્યા ને, આ બધા ભેગા થાય ને તો મહિને 2-5 લાખ રૂપિયા તો ક્યાંય નહીં ગયા. તો હવે હું આવી ગયો જોડે, એટલે હું બી એવું જ છે, बराबर. तो ये हमारा मस्त परिवार है. और अभी तो मैंने आपको गांव दिखाया नहीं है. जब मैं गांव ले जाऊंगा ना आपको, तो वो तो देखने का मजा ही कुछ और होगा. बोरमठ और मोड़ासा पाड़पुर, वो जगह पे मैं आपको ले जाने वाला हूँ एक दिन. सही है ना भूमिका? चलो फिर अभी कॉन्सेंट्रेट करते इसके ऊपर, चिल की भाजी और रोटला.